નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કે જે તમને આવનારી પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને પરીક્ષાઓમાં કામ લાગે. અને એ મુદ્દો આપણો આજનો ટોપિક છે એ છે પરમાણુ અપ્રસાર સંધિ, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી 1968 કે જે 1970થી લાગુ છે. બરાબર, 5મી માર્ચ 1970થી આ સંધિ અમલમાં છે અને 5મી માર્ચ 2020ના રોજ આ સંધિના 50 વર્ષો પૂરા થયા. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આ મુદ્દો કરંટ અફેર્સનો હિસ્સો પણ બને છે. તો આપણે આ સંધિના પ્રિલિમ મેઇન્સ બંને દ્રષ્ટિકોણથી જે કોઈ પણ એના આસ્પેક્ટ છે એને સમજવાની કોશિશ કરીએ. દોસ્તો, આ સંધિનો મૂળ ઉદ્દેશ છે કે ભાઈ પરમાણુનો પ્રસાર થતો તમે અટકાવો. 1945ના વર્ષમાં જ્યારે અમેરિકા દ્વારા જાપાન ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારથી લઈ અને દુનિયાના જે ટેકનોક્રેટ દેશ હતા એ બધા દેશોમાં પરમાણુ હથિયારો વિકસાવવા માટેની એક પ્રકારની તલપ લાગી, એક પ્રકારની જરૂરિયાત મહેસૂસ થઈ. અને ત્યારબાદ 1949ના વર્ષમાં સોવિયત સંઘે પરમાણુ બોમ્બ બનાવ્યા, 1952ના વર્ષમાં બ્રિટને પરમાણુ બોમ્બ બનાવ્યા, 1960માં ફ્રાન્સ અને 1964માં ચીન જેવા દેશોએ પરમાણુ બોમ્બ વિકસાવ્યા. જો આમને આમ દુનિયાના દેશો પરમાણુ હથિયારો વિકસાવવાની જો સ્પર્ધામાં એટલે કે હોડમાં જોડાય તો નજીકના 1-2 દાયકામાં તો દુનિયાના લગભગ દરેક દેશ પાસે એક યા બીજી રીતે ન્યુક્લિયર બોમ્બ આવી જાય. અને આ બધા દેશો પોતાની જનતાના વિકાસાત્મક પ્રગતિશીલ કાર્યોની બદલે પોતાના જે કાંઈ સંસાધનો રૂપિયા છે એ આવા હથિયારો બનાવવા પાછળ ખર્ચી નાખે. આવું આપણને પોસાય કે પરવડે નહીં. એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કેટલાક વિદ્વાન સમજદાર માણસોએ, ડાયા માણસોએ ભેગા થઈને એક ષડયંત્ર રચ્યું જેને આપણે એનપીટી કહીએ. મેં અહીંયા ષડયંત્ર એવો શબ્દ વાપર્યો સંધિની જગ્યાએ. કેમ? ભારત એનપીટીને નથી સપોર્ટ કરતું, ભારત એનપીટીનો હિસ્સો નથી. તો આવું શા માટે? આપણે એના કેટલાક ફેક્ટ્સને ચકાસીએ. ઓકે, તો શરૂઆત એની 1968થી થાય છે. બીજી એક ખાસ વાત કહું કે આ એનપીટી જે સંધિ છે એનું આખું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એમાં આપણને એક પ્રિએમ્બલ એટલે કે આમુખ મળે છે ને આમુખ ઉપરાંત આપણને 11 આર્ટિકલ્સ મળે છે. એટલે આમ જોવા જાવ તો ટેક્સ્ટની દ્રષ્ટિએ આ સંધિ ઘણી નાની છે પણ એનો ભાવાર્થ ઘણો બધો મોટો છે. ઓકે, હવે જો એનું જે આમુખ અને જે 11 આર્ટિકલ્સ છે આ બધાની અંદર એનો જે ભાવાર્થ છે એ ભાવાર્થ એના 3 સિદ્ધાંતોમાં રજૂ થાય છે. એટલે એનપીટી જે છે એના આ 3 સિદ્ધાંતોને પોપ્યુલર ટર્મ્સમાં એના 3 પિલર્સ તરીકે ઓળખવામાં આવે છે. 3 સ્તંભો તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને જુઓ, એ જે 3 પિલર્સ ઓફ એનપીટી તરીકે ઓળખાય છે એમાંનો પહેલો એનો મુદ્દો છે નોન પ્રોલિફરેશન. પરમાણુ ટેકનોલોજીનો હથિયાર બનાવવા માટે જે પ્રસાર થતો એક દેશથી બીજા દેશમાં અથવા એક દેશ જેણે આ ટેકનોલોજી વિકસાવી લીધી છે એ પોતાના નજીકના મિત્રને આ ટેકનોલોજીનું માર્ગદર્શન કે જ્ઞાન આપે, આવું ન થવું જોઈએ. એટલે એને અટકાવવો એટલે કે નોન પ્રોલિફરેશન એટલે કે અપ્રસાર. બરાબર. બીજો એનો મહત્વપૂર્ણ પિલર અથવા તો આધાર સ્તંભ છે એ છે કે ભાઈ તમે પરમાણુનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે કરો, એમાંથી ઉર્જા મેળવો, એ ઉર્જા ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરો અને એ ઇલેક્ટ્રિસિટીથી ઔદ્યોગિક કાર્યો કરો. કહેવાનો ભાવાર્થ કે બીજો એનો પિલર છે એનપીટીનો એ છે કે ભાઈ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે તમારે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવો. અને ત્રીજો મહત્વનો એનો જે આધાર સ્તંભ અથવા પિલર છે એ છે ડિસઆર્મામેન્ટ એટલે કે પરમાણુ નિશસ્ત્રીકરણ. તો આમ જોવા જાઓ તો પ્રિલિમમાં તમને આ 3 પિલર્સ કયા કયા છે એ બાબતને રિલેટેડ પ્રશ્ન આવે. અને જ્યારે મેઇન્સમાં તમે આ સવાલ લખો છો ત્યારે તમારે ખાસ કહેવાનું છે કે એનપીટી જે છે આ આખી સંધિ એ આ 3 મુખ્ય બાબતોને લાગુ કરવા માટે મથી રહી છે અથવા તો આ એના 3 આધાર સ્તંભો છે. ઓકે, બીજું હવે જુઓ, આ સંધિ 1968ની અંદર થઈ એના પર હસ્તાક્ષરો થવાનું શરૂ થયું અને આ સંધિ લાગુ થાય છે 5મી માર્ચ 1970. એટલા માટે હું કહું છું કે ભાઈ 5 માર્ચ 2020માં એના 50 વર્ષ પૂરા થઈ ગયા. એમ છતાંય આપણે એનપીટી ભલે 1970થી લાગુ થઈ પણ એનપીટી 1968 કે જ્યારથી એના હસ્તાક્ષરો થવાની શરૂઆત થઈ હતી એટલે 1968 એવી જ રીતે આપણે એને કન્સિડર કરવાની છે. બીજી એક ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે એ છે કે આ સંધિ અથવા સમજૂતી જ્યારથી અમલમાં આવે છે ત્યારથી એ 25 વર્ષના સમયગાળા માટે જ તે અમલીકરણમાં રહેશે એવી એની આરંભિક બાબતો હતી. પણ
એ 25 વર્ષ 1995માં પૂરા થયા અને ન્યુયોર્ક શહેર કે જે જગ્યાએ આ એનપીટી છે એ શરૂઆતના ધોરણે અમલમાં આવી અથવા તો એની પર હસ્તાક્ષરો થવાની શરૂઆત થઈ, એ જ સ્થળે 1995માં ફરીથી એનપીટી માટે બેઠક થઈ અને એમાં જેટલા પણ 191 દેશ જોડાયેલા છે બધા હાજર રહ્યા અને એમણે નક્કી કર્યું કે ભાઈ હવે આ જે આખી આ સંધિ અથવા સમજૂતી છે એને આપણે અનલિમિટેડ ટાઈમ માટે વિસ્તારી દઈએ. તો વર્તમાન સમયમાં એનપીટીનો કોઈ એન્ડ છેડો ટાઈમની દ્રષ્ટિએ નથી, એ અનંત સમય માટે લાગુ છે, એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજું હવે જુઓ, આ આખી જે બાબત છે એને એનપીટીની અંદર એક આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 9, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કોઈ પણ દેશ, જો આ ધ્યાન રાખજો, ષડયંત્ર હું તમને સમજાવું છું, જે કોઈ પણ દેશ કે જેમણે 1 જાન્યુઆરી 1967 પહેલા 1 જાન્યુઆરી 1967 પહેલા જે કોઈ દેશોએ પરમાણુ બોમ્બ વિકસાવી લીધા હોય, એટલે કે પરમાણુ પરીક્ષણો કરી લીધા હોય, એવા દેશોને આ સંધિ ન્યુક્લિયર વેપન સ્ટેટ તરીકેનું બિરુદ આપે છે. ગુજરાતીમાં જેને પરમાણુ સશસ્ત્ર દેશ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ માન્યતા એને એમ કહી શકાય કે પોતે આપમેળે આપી અને એક પ્રકારનો ભેદભાવ વિશ્વમાં સર્જી દીધો. તો હવે જુઓ, એવા કયા કયા દેશો છે કે જેમણે આ ટાઈમલાઈન પહેલા, એટલે કે 1 જાન્યુઆરી 1967ના સમયની પહેલા આ કામ કરી નાખ્યું. તો એમાં આ 5 દેશ જેનો મેં તમને શરૂઆતમાં ઉલ્લેખ કર્યો, વર્ષ સહિત અહીંયા એની માહિતી આપવામાં આવેલી છે. બરાબર, આ 5 દેશ છે એને ધ્યાનમાં રાખીને યુપીએસસીની પ્રિલિમમાં પણ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે અને જીપીએસસીએ પણ ઘણીવાર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રિલિમમાં પ્રશ્ન પૂછેલો છે. બીજું, આ 5 દેશ છે એ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરશિપ ધરાવે છે, કાયમી સદસ્યતા એ ધરાવે છે. એટલા માટે આ 5 દેશનો જે સમૂહ છે એના માટે એક ટર્મિનોલોજી વપરાય છે P5. આ 5 મહાનંગ જે છે એને પાવર ઓફ 5 P5 ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે P5માં કયા કયા દેશો સામેલ છે અથવા નથી, તો તમારે આ 5 દેશોના નામને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલા હોય એવા માત્ર 4 જ દેશ છે દોસ્તો કે જેમણે એનપીટીનો અસ્વીકાર કરેલો છે. એમાં સૌથી મોટો દેશ છે આપણો દેશ ભારત. બરાબર, ભારત અને એની સાથે ઇઝરાયલ, પછી પાકિસ્તાન અને 2011માં સુદાનમાંથી રાજકીય રીતે આઝાદ થયેલો દેશ છે દક્ષિણ સુદાન. આ 4 દેશો એવા છે કે જે ઓલરેડી યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલા છે અને એમણે એનપીટીનો વિરોધ કર્યો છે, એનો સ્વીકાર કર્યો નથી. બીજો એક દેશ છે નોર્થ કોરિયા. એના વિશે તમે બધા જાણો છો, એ કોઈનું માને એમ નથી. એમ છતાં એને 1985ના વર્ષમાં થોડા સમય માટે સ્વીકારી હતી, પણ આગળ જતાં એમાંથી એ ખસી પણ ગયું હતું. તો આમ જોવા જાવ તો આટલા દેશો એમાંથી બાકાત છે. હવે જુઓ, આ એનપીટીનો વિરોધ આપણે શા માટે કરવો અથવા તો કયા આધાર ઉપર આપણે એનો વિરોધ કરી રહ્યા છીએ, એ બાબતને સમજવા માટે કેટલાક એના મહત્વપૂર્ણ આર્ટિકલ્સને આપણે ધ્યાનમાં લેવા પડે. જો એનો આર્ટિકલ 1 એમ કહે છે, આર્ટિકલ 1 એવું કહે છે કે ન્યુક્લિયર વેપન સ્ટેટ્સ એટલે ઓલા P5, જો એના માટે બીજી એક શબ્દ અહીંયા વાપરવા ટર્મિનોલોજી વપરાય છે NWS, ન્યુક્લિયર વેપન સ્ટેટ, કે જેને આ રીતે માન્યતા એનપીટીમાં મળેલી છે. ન્યુક્લિયર વેપન સ્ટેટ્સ pledge not to transfer nuclear weapons or other nuclear explosive devices to any recipient. એ એમ કહે છે કે આ જે 5 દેશોએ અત્યાર સુધીમાં પરમાણુ હથિયારોની ટેકનોલોજી વિકસાવી છે એ અન્ય કોઈ દેશોને હસ્તાંતરિત નહીં કરે એની પ્રતિજ્ઞા લેશે, કસમ ખાઓ એમ એ પ્રકારની વાત છે. બરાબર, અથવા અન્ય કોઈ દેશને કોઈ મોટિવેશન નહીં આપે, કોઈ પ્રેરણા નહીં આપે કે કોઈ માહિતી આપશે નહીં. તો આ જે સંધિ છે એની સાથે આપણને લગભગ કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે આપણે તો આપણી રીતે બનાવવાવાળા માણસો છીએ. બરાબર, પણ આર્ટિકલ 2 છે ને એની હારે આપણે માથાકૂટ છે. આર્ટિકલ 2 એમ કહે છે કે ભાઈ નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ્સ. નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ્સનો મતલબ એવો કે એવા તમામ બિચારા ગરીબડાઓ દેશો કે જે 1 જાન્યુઆરી 1967 પહેલા આવું પરમાણુ બોમ્બનું ફટાકડું બનાવી શક્યા નથી, એ બધા દેશોએ પાછા કસમ ખાશે, મતલબ પ્રતિજ્ઞા લેશે કે ભાઈ અમે કોઈ સંજોગોમાં પરમાણુ હથિયાર વિકસાવશું નહીં, મેળવશું નહીં, આ પ્રકારની માંગ અન્ય કોઈ દેશો પાસે પણ કરશું નહીં. બરાબર, તો જો ભાઈ આ તો એક સંપ્રભુતાનો સવાલ થઈ ગયો. ભાઈ હું મારો દેશ ચલાવું, એક સંપ્રભુ સ્વતંત્ર દેશ ચલાવું, તો હું મારા દેશના વૈજ્ઞાનિકોના માધ્યમથી મને ઈચ્છા પડે એવા બોમ્બ બનાવું. કારણ કે હવે એ બોમ્બ બનાવીને મારા કોઈ પર ફોડવો નથી કે વેચવો નથી, પણ મારા દેશની સંપ્રભુતા, રાષ્ટ્રીય અખંડિતતા એ બધાની વાત આવતી હોય તો એના માટે થઈને મારે આ પ્રકારની સંધિ કરવી જોઈએ નહીં. ઓકે, બીજી એક ખાસ વાત કે જ્યારે આપણી આસપાસમાં
અમુક એવા દેશો હોય કે જેની સાથે આપણા સુમેળ સંબંધો ન હોય તો એ સમયે આપણે મિનિમમ માર્ક ક્ષમતા ધરાવતા હથિયારો આપણી પાસે હોવા જોઈએ. તો આ એક આર્ટિકલ 2 સાથે આપણે સહેજ જામતું નથી એમ કહી શકાય. બરાબર. પછી જુઓ આર્ટિકલ 3 એમ કહે છે કે નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ હોય તો એ બધા દેશો પરમાણુ ઉર્જાનો ઉપયોગ અથવા પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉદ્દેશોથી જ્યારે કરતા હોય તો એમણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા જે સ્ટાન્ડર્ડ્સ માનકો જાહેર કરવામાં આવે એનું પાલન કરવું પડે અને એ લોકો અચાનક કોઈ પણ સમયે તમારા દેશમાં ઘૂસી અને એ તમે એ માનકો પાળો છો કે નહીં એ ચેક પણ કરી શકે. તો આ રીતે કોઈ પણ દેશ છે એની સંપ્રભુતાની ખિલાફમાં કહેવાય. એટલે આપણને આ બધું પરવડે નહીં. બીજું મેં તમને જે તારીખ કીધી હતી આર્ટિકલ 9 માં એનો ઉલ્લેખ છે. ઓકે, તો એનો મતલબ શું ભાઈ કે કોઈ દેશે ન્યુક્લિયર ટેકનોલોજી પર આગળ જ નહીં વધવાનું? તો એવું નથી. આર્ટિકલ 4 માં એ બાબતના રસ્તાઓ ખોલવામાં આવેલા છે. આર્ટિકલ 4 જે છે ને એની 2 પેટા કલમો છે. આર્ટિકલ 4.1 એમ કહે છે કે કોઈ પણ દેશ સ્વદેશી રીતે પોતાના દેશમાં શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે ન્યુક્લિયર ટેકનોલોજીનો ઉપયોગ અથવા એનો વિકાસ કરી શકશે. મતલબ હથિયારો સિવાયની બાબતમાં આ તમને છૂટછાટ આ સંધિ આપે છે. બીજું આર્ટિકલ 4.2 એમ કહે છે કે કોઈ પણ એક દેશ બીજા દેશ પાસેથી અથવા કોઈ એક દેશ બીજા દેશને શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે ન્યુક્લિયર ટેકનોલોજીનું હસ્તાંતરણ કરી શકે, ગ્રુપ પણ બનાવી શકો. આવું બધું કામ તમે આર્ટિકલ 4.2 મુજબ કરી શકો, પણ એ શાંતિપૂર્ણ ઉદ્દેશો હોવા જોઈએ. એટલે આમ જોવા જાઓ તો એનપીટી તમને એક રીતે પ્રતિબંધિત પણ કરે છે અને તમે ઘરઘરતાની રમત રમતા હોય એમ તમે થોડું ઘણું શાંતિપૂર્ણ ઉદ્દેશોના નામ હેઠળ આ રીતે સમજૂતીઓ પણ કરી શકો. તો ભારત આનો સ્વીકાર કરતું નથી. તો જે મેં તમને વાત કરી એનો ગુજરાતી સારાંશ અહીંયા છે કે ભાઈ 5 દેશોને માન્યતા મળી, એ સિવાયના દેશોને માન્યતા મળતી નથી અને એ સિવાયના દેશો પોતાનો ન્યુક્લિયર વેપન બનાવવાનો કાર્યક્રમ છે એ છોડી દેશે. આવી પ્રકારની વાત થાય છે. એટલે મેઇન્સ માટે એક સવાલ આવી શકે, શા માટે ઇન્ડિયા એનપીટી ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી પર હસ્તાક્ષર નથી કરતો અથવા એને સ્વીકારવાની ખિલાફ છે? તો સમજો એક બાબત તમે ખાસ સમજો. આપણો દેશ આરંભથી વિશ્વ શાંતિની વાત કરતો આવ્યો છે ને જ્યારે બહુ મોટી લડાઈઓ થઈ છે તો ત્યારે ભારતના રાજકીય નેતાઓએ એમાં સમાધાનના રસ્તાઓ શોધવા માટે એક ભૂમિકા નિભાવી છે. 1957ના વર્ષમાં લોકસભાની અંદર એક રિઝોલ્યુશન પણ પસાર કરવામાં આવ્યું હતું અને એ સમયે આપણે 3 દેશોને, એટલે એ સમયે આ જે 3 દેશો કે જેમણે પરમાણુ બોમ્બ બનાવ્યા હતા, અમેરિકા, સોવિયત સંઘ અને બ્રિટન, આ 3 દેશોના ઉલ્લેખ સાથે આપણે દેશોને એક અપીલ પણ કરી હતી કે તમે વહેલી તકે આ બધું બંધ કરો અને તમારા હથિયારોને નાસીપાસ કરો. આવો 1957માં આપણે લોકસભામાં રિઝોલ્યુશન લાવ્યા હતા. બરાબર. આપણે પહેલેથી જ એક વાત કરતા હતા નિશસ્ત્રીકરણની અને પરમાણુનો પ્રસાર ન થાય એ બધી બાબતની, પણ જ્યારે ચીને આ પ્રકારના હથિયારો વિકસાવ્યા ત્યારથી આપણું માઇન્ડસેટ બગડ્યું. બગડે, સ્વાભાવિક છે, બગડવું જ જોઈએ. બરાબર કે આપણા પાડોશી દેશો જેની યારે આપણે સારા સંબંધ નથી આવું બધું બનાવતા, આપણે શા માટે બોમ્બ ન બનાવવો જોઈએ? એટલે છેક સુધી એનપીટીની ભલામણ કરતો ભારત છેલ્લે એમાંથી ખસ્યો છે. ઓકે, એટલે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. ભારતનું કહેવાનું એમ છે કે ભાઈ તમે આ બાબતે ભેદભાવ કરો છો. તમે આનાથી એક એવું ગ્રુપ બનાવ્યું કે જેની પાસે ન્યુક્લિયર બોમ્બ છે અને એક એવા દેશો છે કે જેને તમે ન્યુક્લિયર બોમ્બ ભવિષ્યમાં ક્યારેય ન મળે એ પ્રકારની વાત કરો છો. જ્યારે અમારો દેશ તો દોસ્તો એવો દેશ છે કે જેના મૂળભૂત ફરજની અંદર નાગરિકો પાસે તે વૈજ્ઞાનિક અભિગમને ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવી છે. તો આ દેશના રાજકીય નેતાઓ અને વૈજ્ઞાનિકો એ કેવી રીતે ભાઈ વૈજ્ઞાનિક અભિગમ છોડી શકે? ન જ છોડે. બરાબર. તો આ મુદ્દો ધ્યાનમાં રાખવો. ઓકે. બીજું, જવાહરલાલ નહેરુએ એટમ બોમ્બને સિમ્બોલ ઓફ એવિલ તરીકે ઓળખાવ્યો છે, શૈતાનની નિશાની એવી પ્રકારની વ્યાખ્યા આપી છે. અને જ્યારે એમણે હિરોશીમાની મુલાકાત 1957માં લીધી ત્યારે એમણે ભારતીય ફિલોસોફી રજૂ કરી હતી કે દુનિયા પાસે અત્યારે 2 રસ્તા છે. એક તો એ હિંસાનો રસ્તો પકડીને એટમ બોમ્બ પાસે જાય અથવા શાંતિપૂર્ણ વિશ્વની રચના માટે ભગવાન બુદ્ધ પાસે, એટલે કે એનો જે શાંતિનો રસ્તો છે એના માટે આવી શકે. બીજું, ભારતના કેટલાક મજબૂત પોઈન્ટ્સ છે કે જે એનપીટીની ખિલાફમાં કે નથી સ્વીકારતા, એની પાછળ આપણે એને સપોર્ટમાં આપીએ. બીજી એક ખાસ વાત, મેન્સ લખતી વખતે તમારે કોઈ ફાંકા ફોજદારી કરવાની નહીં. જ્યારે તમને એમ પૂછવામાં આવે છે કે એનપીટી નથી સ્વીકારી તો નથી જ સ્વીકારી, કારણ કે ભારત સરકાર નથી સ્વીકારતું એટલે એઝ અ સ્ટુડન્ટ તમારે સ્વીકારવાની જરૂર નથી. બરાબર. જે દિવસે ભારત હા પાડે એટલે આપણે આપણો દૃષ્ટિકોણ બદલી નાખશું. બરાબર. તો જુઓ,
એનપીટી દ્વારા પહેલાં તો કોઈ પ્રકારનું પરીક્ષણ અટકાવવાનો પ્રયાસ નથી, એટલે તમે પરમાણુ પરીક્ષણ જે ઓલા 5 દેશો છે એ અટકાવશે એવી કોઈ વાત કે ખાતરી આપવામાં આવી નથી. બીજું, ભારત એમ કહે છે કે ભાઈ એનપીટીનો એક ઉદ્દેશ છે નિશસ્ત્રીકરણ, ડિસઆર્મામેન્ટ, પણ અહીંયા તમે જેમ રીતે ઓલી એક તારીખ મૂકી 1 જાન્યુઆરી 1967 પહેલાં જેણે બોમ્બ ફોડ્યા એ બધા ઓકે, બાકી બધા નહીં, તો એમ તમે અહીંયા એક તારીખ લખો, બરાબર, કે આ તારીખ સુધીમાં આ જે 5 નંગ છે એ 5 દેશ એ પોતાના તમામ પરમાણુ હથિયારો છે ને ડિસ્પોઝ કરશે, એવી કોઈ વાત નથી. તો તમે નિશસ્ત્રીકરણની બાબતનો ઉલ્લેખ તો કરો છો, પણ પ્રેક્ટિકલી એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કોઈ મિકેનિઝમ આપણને એનપીટીમાં જોવા મળતું નથી. ઓકે, બીજું કે ભાઈ ભારતની સંપ્રભુતા છે એની ખિલાફ કહેવાય, એની ખિલાફમાં હોય એવી કોઈ બાબતોને ધ્યાનમાં અમે લઈ શકીએ નહીં. પછી તમે જે આર્ટિકલ 4ની વાત કરી કે જેમાં તમે હથિયાર સિવાયની એટલે કે ગેરસૈનિક પ્રવૃત્તિ માટે ભેગા થઈ શકો અને કામગીરી કરી શકો, પણ અત્યારનો સમય છે એ લેબોરેટરીની અંદર તમે નેનો ન્યુક્લિયર વેપન પણ બનાવી શકો. તો આ બધી બાબતો પર દેખરેખ કોણ રાખશે, એટલે કે કયું કામ સૈનિક ન્યુક્લિયર એક્ટિવિટી કહેવાય અથવા કયું કામ છે એ સિવિલ ન્યુક્લિયર એક્ટિવિટી કહેવાય, એની વચ્ચેનો ભેદ આપણે પાડી શકીએ ને એ શક્ય નથી અને એ એટલું સહેલું નથી, એટલા માટે આપણે આ બાબતને પણ સ્વીકારતા નથી. જેમ ભારતને કેટલાક પ્રશ્નો છે એમ અમુક દેશો, તમે સમજો ભારત તો એવું દેશ છે કે ભાઈ આપણે સહી નથી કરી અને દેકારો કરીએ છીએ, કેટલાકે ઓલરેડી આ સ્વીકારી લીધી પછી એને થોડોક પેટમાં દુખાવો ઊભો થયો છે. જેમ કે જો સ્પેન છે, સ્પેન વારંવાર યુનાઇટેડ નેશનના જનરલ એસેમ્બલીમાં ધમપછાડા કરતું હોય કે ભાઈ જ્યારે એનપીટીની વાત આવે તો કે તમે અમેરિકા અને રશિયા ભેગા થઈ અને એનપીટીના માધ્યમથી ભેદભાવની રાજનીતિ કરો છો. હવે જો જાપાન જે છે, જાપાન ઉપર તો ઓલરેડી બોમ્બ પડેલા છે, તો જાપાને બહુ સરસ મુદ્દો ઉછાળ્યો કે હાલો ભાઈ અમે આખી દુનિયાના દેશો તમારા 5 સિવાય પરમાણુ બોમ્બ છે ને એનું આખું પ્રોગ્રામ જ બંધ કરી દઈએ. પણ તમે એમાંથી એમને જવાબ આપો કે જ્યારે કોઈ એવો દેશ કે જેની પાસે ન્યુક્લિયર વેપન છે નહીં, બરાબર, અને આ જે પેલા 5 છે એ પૈકી કોઈ એક દેશ જો નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ હશે એની ઉપર પરમાણુ બોમ્બ ફેંકે કે એનો ઉપયોગ કરે તો એનો પ્રત્યુત્તર કેમ આપશું? તો અન્ય ઓલા 4 દેશ ભેગા થઈ અને જે નાખનાર દેશ છે એની ઉપર એક બોમ્બ નાખ્યા આવશે, મતલબ કે અમારી સુરક્ષાની ગેરંટી કોણ લેશે? આ એક મુદ્દો થયો. તો એ બહુ વેલિડ મુદ્દો છે જેનો જવાબ એ બધા ભાઈબંધો પાસે નહોતો. તો આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના. ઓલા 4 દેશો જે આપણે ભારત સહિતના છે એની ઉપર પણ પ્રિલિમમાં પ્રશ્ન આવે. મેં તમને વાત કરી તેમાં ઉત્તર કોરિયું જે 1985માં થોડુંક દબાણમાં આવ્યું એટલે હા પાડી, પણ 2003માં પાછું નીકળી ગયું. આપણે એનપીટી રમવું નથી એવી એને વાત કરી, બરાબર. હવે જો આમાંથી પ્રિલિમમાં કેટલા પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા છે આપણે એને ધ્યાનમાં લઈ. જેમ કે જો પરમાણુ શસ્ત્રોની બિન પ્રસાર સંધિ એનપીટી અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય ન્યુક્લિયર વેપન સ્ટેટ એ હોય કે જેમણે ખાલી જગ્યા પરમાણુ શસ્ત્રનું અથવા પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ એ સમય કરી નાખ્યું હોય. તો અહીંયા તારીખ પૂછેલી છે 1 જાન્યુઆરી 1967 પહેલા, આ શબ્દ ધ્યાનમાં રાખો, બિફોર 1 જાન્યુઆરી 1967. ઓકે, બીજો આ જીપીએસસી ક્લાસ 1 2 નો ક્વેશ્ચન છે. આવો જ બીજો એક ક્વેશ્ચન એ રીતે છે કે કઈ સંધિ મુજબ આ તારીખથી પહેલા પરમાણુ બોમ્બ પરીક્ષણ કરેલ હોય એવા દેશોને પરમાણુ દેશ તરીકે મનસ્વીપણે સ્વીકારી લેવામાં અથવા નક્કી કરી લેવામાં આવ્યા? તો એ છે એનપીટી 1968. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન અલગ અલગ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવેલા. એનપીટી સંધિ મુજબ પરમાણુ હથિયારો એ કયા દેશો માટેનો વિશેષ અધિકાર બની ગયો? તો જો એનો જવાબ છે P5, એટલે કે ઓલા 5 દેશ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના પરમેનન્ટ મેમ્બર્સ એ. તો આ જે આપણી ડિસ્કશન થઈ એમાં મેં તમને પ્રિલિમ મેઇન્સ બેયમાં તમને કામ લાગે એવી ચર્ચાઓ કરી છે. નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી કોઈ આવા રસપ્રદ મુદ્દાઓ સાથે ફરી મળતા રહીશું. ડીવાયએસઓ મેન્સવાળા છોકરાઓ માટે રેગ્યુલર ધોરણે અમે આ પ્રકારના લેક્ચર સિરીઝ આપતા રહીશું. અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારે બેશક રીતે અમને ટેલિગ્રામ ઉપર ફોલો કરવા. અને હા, જે વિદ્યાર્થીઓનું ડીવાયએસઓ પ્રિલિમ જે છે એ ક્લિયર થઈ ગયું છે અને મેઇન્સ માટે આ બધા જ ક્વેશ્ચનની તમારે પીડીએફ જોતી હોય તો તમારે તમારું નામ, નંબર, શહેરનું નામ એ આ 7575061818 આ નંબર ઉપર ટેલિગ્રામ કરી દેવું, જેથી કરીને ડીવાયએસઓ માટેના એક સ્પેશિયલ ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે જે વર્લ્ડ ઇનબોક્સ દ્વારા સંચાલિત છે. અને એમાં અમે રેગ્યુલર ધોરણે તમને પીડીએફ ફોર્મમાં મેઇન્સ માટેના તૈયાર આન્સર્સ છે એ આપશું. તો આ નંબર ખાસ નોંધી લેવો. બીજી જે કોઈ મૂંઝવણ હોય તો એ પણ એમાં તમારે રજૂ કરવી. જય હિન્દ, જય ભારત.